બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજના રતનપુરા ગામે ઠાકોર સમાજનું નવું બંધારણ આવ્યું સામે। સામાજિક પ્રસંગોમાં થતા ખર્ચા ઉપર પાબંદી ફરમાવતું બંધારણ રતનપુરા ગામે સંત સદારામ આશ્રમ ખાતે મોટી સંખ્યામાં ઠાકોર સમાજના યુવાનો આગેવાનો સહિત ગ્રામજનોની બેઠક યોજાઈ હતી। લગ્ન પ્રસંગે સોના ચાંદીના દાગીના વધારે ન લેવા, ઓઢામણા પ્રથા બંધ, લગ્નમાં રસોડા સેટ અથવા તો એફડી 25 થી 51,000 કરવા, લગ્નમાં શૂટિંગ સહિત ગામમાં પત્રિકા ઉપર પણ પાબંદી લાવી, ડીજે, હલ્દી રસમ, એન્ટ્રી, ફટાકડા, આણા પ્રથા સહિતની પ્રથા ઉપર પ્રતિબંધ, સગાઈ પ્રસંગમાં 10 થી 25 માણસોએ જવું, છોકરીઓને મોબાઈલ નહીં આપવો, બોલામણા પ્રથા બંધ, અભિણ બંધ સહિતની તથા ઉપર પાબંદી, બર્થડે અથવા ઢૂંઢ જેવા રસમોમાં શિક્ષણ કાર્યમાં પૈસા આપવા, ઢૂંઢમાં માત્ર મામાના ઘરની જ બાકી માત્ર 1100 અથવા 5100 રોકડા આપવા, વિવિધ સામાજિક રિવાજોને લઈ જાહેર કરાયું બંધારણ। અગાઉ ઠાકોર સમાજના નેતાઓ એક મંચ ઉપર આવી સમાજના બંધારણો માટે થઈ હતી ચર્ચા। આ પ્રસંગે મંચ ઉપર અરડુવાડા સરપંચ વાલજી ડુંગરાસણ, પૂર્વ સરપંચ વિક્રમજી ડીકે ઠાકોર, સામાજિક આગેવાન અને રતનપુરા યુવાન નેતા અરવિંદજી ગોહિલ ઉપસ્થિતિમાં સફળ કાર્યક્રમ રહ્યો હતો। રતનપુરા ગામમાં ઠાકોર સમાજના બંધારણ વિશે મિટિંગ કરવામાં આવી, જેમાં ખોટા ખર્ચા અને ખોટા રિવાજો છે, કુરિવાજો છે તેને બંધ કરવા માટે અને સમાજમાં એક સારી છાપ ઊભી થાય એના માટે આયોજન કરવામાં આવ્યું, જેની અંદર ખોટા ખર્ચા છે, જે લગ્ન પ્રસંગમાં ડીજે બંધ કરવું, પછી ઓઢમણા પ્રથા બંધ કરવી, પછી લગ્ન ખર્ચામાં લગ્નના અંદર જમણવાર હોય એની અંદર 5 કે 6 આઈટમ જ જમણવારમાં રાખવી, માપનો મંડપ બાંધવો અને એ ખર્ચાની બચત કરીને સામે શિક્ષણ માટે ઉપયોગ કરવો તેના વિશે પણ બંધારણમાં નક્કી કરવામાં આવ્યું। બીજા ખર્ચા મરણ પ્રસંગમાં પણ ખોટા ખર્ચા થાય તે પણ બંધ નક્કી કરવામાં આવ્યું અને એની સાથે શિક્ષણ તરફ આ ગામ અને સમાજ વધે તેવા પ્રયત્નો અમે સાથે મળીને કરશું એવું નક્કી કરવામાં આવ્યું। બસ આજે રતનપુરા ગામમાં સમાજ બંધારણ માટે આખું ગામ ભેગું છું, ઠાકોરો અને બીજા સમાજના હતા અને જે સમાજ બંધારણ કરે એમાં આખું સર્વે ગામ અમે 110% તૈયાર છીએ એવી અમારી ગામની દરેકની સમાજ બંધારણ માટે બધાની એવી મંજૂરી છે। આગળ